નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને અતિ મહત્વના સમાચાર આવ્યા છે। જે ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ફાઇનલ મેરિટમાં આવી ગયા છે, જે ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓકે થઈ ગયા છે, તેવા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાને લઈ અને વનરક્ષક વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર અગ્ર સચિવ વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ક્યારે નવા નિમણૂક પામનાર વનરક્ષકો વર્ગ 3ના કુલ 700 કરતાં વધારે ઉમેદવારો જે સિલેક્ટ થયા છે તેમને નિમણૂક પત્ર આપવામાં આવશે। કોની ઉપસ્થિતિમાં આ નિમણૂક પત્ર આપવામાં આવે છે અને કઈ જગ્યાએ આ નિમણૂક પત્ર આપવામાં આવે છે તેને લઈ અને વન વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા 915 નંબરનો પરિપત્ર આજે 19/12/2024ના રોજ બહાર પાડવામાં આવે છે, જેમાં વિષય છે નવી નિમણૂક પામનાર વનરક્ષકો વર્ગ 3ને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર આપવા બાબતનો મહત્વનો પરિપત્ર છે। આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા 2.5 વર્ષથી જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી ચાલી રહી છે અને ઘણા વિરોધ થયા મિત્રો, કે એમાં તેમ CBRT આધારિત પરીક્ષા લેવામાં આવી, જેને લઈને ઘણી વિસંગતાઓ ઊભી થઈ, જેને લઈને 1 વર્ષનો સમયગાળો ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં થઈ અને અંતે હવે મિત્રો નવી નિમણૂક પામનાર વનરક્ષકો માટે વર્ગ 3ની જગ્યા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર આપવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ફોરેસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આગામી 25/12/2024 એટલે કે મિત્રો 25 તારીખ ડિસેમ્બર મહિનાની એટલે કે નાતાલના દિવસે બપોરે 12થી લઈ અને 1 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં નવી નિમણૂક પામનાર વનરક્ષકો વર્ગ 3ને નિમણૂક પત્ર આપવામાં આવનાર છે। આ સાથે સામેલ પત્રક મુજબ વિવિધ કામગીરીઓ માટે સમિતિઓની રચના કરવામાં આવેલ છે, જેમાં જણાવ્યા મુજબ સંબંધિત અધિકારીઓએ તેઓની સમિતિના અધ્યક્ષના પરામર્શમાં રહી સોંપવામાં આવેલ કામગીરીની સમયમર્યાદામાં પૂરી થાય તે મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવાની આવે છે। પહેલું છે મિત્રો, ઉક્ત કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક અને તેમની ઉપરના અધિકારીઓશ્રીઓએ ફરજિયાત હાજર રહેવાનું છે। બીજું છે મિત્રો, સમિતિના અધ્યક્ષ તેઓના વર્તુળના વધારાના સ્ટાફને સદર કામગીરી માટે પસંદગી કરવાની રહેશે। અને ત્રીજું છે મિત્રો, ઉક્ત કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે તમામ સમિતિના અધ્યક્ષોએ સદર કામગીરીનો પ્રેઝન્ટેશન નીચે સહી કરનાર સમક્ષ રજૂ કરવાનો રહેશે। જે મિત્રો અગ્ર સચિવ વન સંરક્ષક ફોર્સ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા જે છે તે મિત્રો આ અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। આ મિત્રો નવી નિમણૂક પામનાર કુલ 712 જેટલા વનરક્ષકોને એટલે કે મિત્રો ફોરેસ્ટ ગાર્ડોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી નાતાલના દિવસે એટલે કે 25/12/2024ના રોજ બપોરે 12થી 1 કલાકમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે જે છે તે મિત્રો ઓર્ડર આપી અને નિમણૂક આપી દેવાની રહેશે। એટલે કે મિત્રો તેમની 26 તારીખથી તેમની ડ્યુટી શરૂ થઈ જશે, જે તે જિલ્લામાં તેમણે હાજર થઈ અને નોકરી ચાલુ કરવાની રહેશે। જય હિન્દ, અસ્તુ।